અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે, કારણ કે અંદમાન નિકોબારમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. હવે થોડા જ દિવસોમાં ચોમાસું કેરળ પહોંચી જશે, જે બાદ ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થઈ શકે છે. આ વર્ષે હવામાન વિભાગે 105% વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે મેઘરાજા જલ્દી જ ગુજરાતમાં પધરામણી કરી શકે છે. ચોમાસાનું થયું આગમન. અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી. કેરળમાં જલ્દી જ થશે ચોમાસાની દસ્તક. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે આનંદના સમાચાર. આ વર્ષે ચોમાસું વહેલું આવી રહ્યું છે. અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ચોમાસું સમય કરતાં વહેલું આવી રહ્યું છે. ચોમાસું સામાન્ય કરતાં 2 દિવસ વહેલું પહોંચ્યું. આમ તો દર વર્ષે અંદમાનમાં 15મી મેની આસપાસ ચોમાસાની શરૂઆત થાય છે. જોકે આ વર્ષે 2 દિવસ પહેલા એટલે કે 13 મેના દિવસે જ ચોમાસાએ અંદમાનમાં દસ્તક આપી છે. હવે ચોમાસું 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે, જે બાદ તે આગળ ધપશે. હવામાન વિભાગનું અનુમાન એકદમ સચોટ રહ્યું છે. IMDએ 6 મેના અનુમાનમાં 13મી તારીખની આગાહી કરી હતી. બીજી બાજુ ચોમાસું 27 મે કેરળમાં બેસી શકે છે. હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી છે, જ્યારે અનુમાનમાં 4 દિવસ વધઘટ સંભવ છે. છેલ્લા વર્ષે 30 મે ચોમાસું બેઠું હતું. છેલ્લા 20 વર્ષમાં 19 વખત તારીખ સાચી રહી છે. સામાન્ય રીતે અંદમાનમાં આગમન થયા પછી 1 મહિનામાં ગુજરાતમાં એન્ટ્રી થતી હોય છે. એટલે જો બધી સ્થિતિ અનુકૂળ રહેશે તો 30 દિવસમાં ચોમાસું ગુજરાતમાં આવી જશે. મહત્વપૂર્ણ છે કે ચોમાસું આગમનમાં 15 વર્ષનો રેકોર્ડ તોડી શકે તેમ છે. ચોમાસાનું આગમન 15 વર્ષમાં સૌથી વહેલું થઈ શકે તેમ છે. કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ શકે છે. સ્કાયમેટ અનુસાર 29 મે પહેલા કેરળમાં ચોમાસું બેસી જશે. છેલ્લે 2009માં 23 મે સૌથી વહેલું ચોમાસું હતું, જ્યારે 27 મે આગમનનું IMDનું અનુમાન છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. આમ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાનું છે. હાલ હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસું 20 જૂનની આસપાસ આવી જશે. જો કે જેવી રીતે ચોમાસાએ વહેલા રફતાર પકડી છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાતમાં 10 થી 15 જૂનની વચ્ચે જ ચોમાસું આવી જશે. આમ તો છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ છે. આ વર્ષે રાજ્યમાં મે મહિનામાં સૌથી લાંબુ માવઠું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે, આગામી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં હળવો વરસાદ શક્ય છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું પડવાનું છે. गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे. और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है. और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. આમ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં માવઠાનો કહેર વર્તાશે, જે બાદ રાહતની શક્યતાઓ છે. માવઠાના મારના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાના પગલે ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH